આજે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, બાલોડ, ડોલવણ, ઉચ્છલ, ઉકાઈ, કુકરમુંડા સહિત નિઝર ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આ વચ્ચે વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામ પરિવારની પ્રતિમાની સ્થાપના પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામના પ્રિય એવા અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા અંજની પુત્ર વીર હનુમાનજીના આજે જન્મોત્સવ નિમિત્તે તાપી જિલ્લામાં આવેલા હનુમાનજીના મોટેભાગના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી પવનપુત્ર હનુમાનજીના મંદિરે હવન યજ્ઞ, ભજન આરતી સહિત બપોરે અને સાંજે ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શન કરી મહાપ્રસાદીની લાભ લઈ રહ્યા છે। આ વચ્ચે વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં ભગવાન શ્રી રામ પરિવારની સ્થાપના સહિત ઓમ હવન, ભગવાનની શોભાયાત્રા જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ ભક્તિનો રસપાન કરી રહ્યા છે। नमस्कार। सीताराम परिवार प्राण प्रतिष्ठा महोत्सव कुंभारवाड़ व्यारा જે 31 તારીખે કુટીર હોમ શોભાયાત્રા અતિ સુંદર રહી। બીજી દિવસે પ્રાતઃ પૂજન યજ્ઞનો પ્રારંભ હતો। એમાં યજ્ઞમાં કમસે કમ 108 કપલે ભાગ લીધો હતો અને ખૂબ રમ્ય, ખૂબ આનંદ ઉત્સાહથી ગ્રામજનો તેમજ કુંભારવાડના સમસ્ત પ્રજાપતિ સમાજના સભ્યો, દરેક ભાવિક ભક્તોએ ખૂબ આનંદ ઉત્સાહથી આ યજ્ઞનો લાભ લીધો છે। અને આજે બીજી તારીખ હનુમાન જયંતિના મહોત્સવના દિવસે આ મૂર્તિની પ્રાણ